સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ઉત્તર ગુજરાતના આરોગ્ય ક્ષેત્રે લખાશે સુવર્ણ અક્ષરે નવો ઇતિહાસ। બનાસકાંઠાના આંગણે રૂ 450 કરોડના ખર્ચે સાકાર થશે સ્વાસ્થ્યનું નવલું મહાધામ મેડીવંતા હેલ્થકેર કેમ્પસ। અંબાજીના પવિત્ર ધામમાં માનવતા થઈ શર્મસાર। માસૂમ બાળકોને તાલિબાની સજા આપતો વિડિયો વાયરલ થતા સમગ્ર પંથકમાં ભભૂક્યો ભારે જનાક્રોશ। સમગ્ર ગુજરાતમાં મેઘમહેર છતાં બનાસકાંઠાની જીવાદોરી હજુ એ કોરી ધાકોર। નવા નીરની આશામાં તળિયાજાટક બનેલા દાંતીવાડા ડેમની ચિંતાજનક સપાટીથી ધરતીપુત્રોના જીવ અદ્ધર। ચોમાસાના આકાશમાં ગૂંથાયેલું એક અકલ્પનીય રહસ્ય। હજારો કિલોમીટર દૂરથી પણ ભારતના પવનોને કઠપૂતળીની જેમ નચાવતી એક અદૃશ્ય શક્તિ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ઉત્તર ગુજરાતના આરોગ્ય ક્ષેત્ર માટે આજે ઐતિહાસિક દિવસ સાબિત થયો છે। બનાસકાંઠાના તેનીવાડા ગામે આશરે 450 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનારા મેડીવંતા હેલ્થકેર કેમ્પસનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। ગુજરાતમાં આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે। બનાસકાંઠા જિલ્લાના તેનીવાડા ગામે પાલનપુર સિદ્ધપુર હાઈવે પર જીવન વિદ્યા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આશરે 450 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનારા મેડીવંતા હેલ્થકેર કેમ્પસનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું। આ કેમ્પસ માત્ર એક હોસ્પિટલ પૂરતો સીમિત નહીં રહે, પરંતુ તેમાં અદ્યતન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, મેડિકલ કોલેજ અને આધુનિક રિસર્ચ સેન્ટરનો પણ સમાવેશ કરવામાં આવશે, જેના કારણે ઉત્તર ગુજરાતના લાખો લોકોને હવે ઉચ્ચ કક્ષાની સારવાર માટે અમદાવાદ કે અન્ય મહાનગરોમાં જવાની જરૂરિયાત ઘટશે। આરોગ્ય સેવાઓ સાથે મેડિકલ શિક્ષણ અને સંશોધનને પણ નવી દિશા મળશે। કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લોકો, સંતો, મહંતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવા, સુશાસન અને જનકલ્યાણના વિઝન હેઠળ દેશ વિકસિત ભારતના સંકલ્પ તરફ આગળ વધી રહ્યો છે। તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતના આરોગ્ય ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે। અગાઉ દર વર્ષે આશરે 1175 ડોક્ટરો તૈયાર થતા હતા, જ્યારે આજે રાજ્યમાં દર વર્ષે લગભગ 7000 નવા ડોક્ટરો તૈયાર થઈ રહ્યા છે। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે મેડીવંતા હેલ્થકેર કેમ્પસ જેવી સંસ્થાઓ માત્ર સારવાર પૂરતી નહીં રહે, પરંતુ ગુણવત્તાસભર મેડિકલ શિક્ષણ, સંશોધન અને આધુનિક આરોગ્ય સુવિધાઓનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની ઉત્તર ગુજરાતના વિકાસમાં નવી ઓળખ ઊભી કરશે। કાર્યક્રમ દરમિયાન ટ્રસ્ટના શામળભાઈ જગાણિયા, ગિરીશ જગાણિયા, ડોક્ટર અશ્વિન ગામી, ડોક્ટર અજય પટેલ સહિત ટ્રસ્ટના પદાધિકારીઓ અને અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભર્યા અને ભવ્ય માહોલ વચ્ચે યોજાયો હતો। એ માન્ય વડાપ્રધાન શ્રીએ જે વિકાસની રાજનીતિ અને વિકાસની રાજનીતિના કારણે છેવાડાના માનવી સુધી, જન સુધી જે મુખ્ય આધાર છે, જેના ઉપર વીજળી, પાણી, લાઇટ અને સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તો આ બધી જ વસ્તુ ગ્રામ્ય સ્તર સુધી પહેલા પહોંચાડી છે। અને એટલે આજે તમને કોઈને પણ એવો વિચાર આવી શકે કે આપણે કોઈ પણ વસ્તુ, કોઈ પણ સેવાની વસ્તુ કરવી છે તો ગ્રામ્ય સ્તરે પણ કરી શકાય। મેડિકલની સુવિધા માટે પહેલા જ્યારે માનનીય વડાપ્રધાન શ્રી અહીંયા મુખ્યમંત્રી હતા, તમે સેવા ગમે તેટલી કરવા માંગો પણ ડોક્ટરોનું આયોજન શું, ડોક્ટરો કેવી રીતે આપવા, ક્યાંથી આપવા,
તો પહેલા અહીંયા આગળ 1175 ડોક્ટરો દર વર્ષે થતા, અને 1175 ડોક્ટરોની સાથે આખા ગુજરાતમાં તમે ખૂણે ખૂણે ગમે તેટલા મેડિકલ હેલ્થ સેન્ટરો ખોલો પણ ડોક્ટરોની વ્યવસ્થા જ ના થઈ શકે. તો એમણે માનનીય વડાપ્રધાન શ્રીએ આની પેરેલલ વિકાસની સાથે સાથે મેડિકલ સ્ટુડન્ટની સંખ્યા પણ વધે એના માટેનું પણ આયોજન કર્યું છે. આજે ગુજરાતમાં દર વર્ષે 7,000 ડોક્ટરો પાસ થાય, 7,000 ડોક્ટરો આપણને મળે એવી જો વ્યવસ્થા ઊભી કરી, અને તો જ આ સેવા થઈ શકે. આ સેવા એમને કેવી રીતે કરી શકો? એટલે સેવાનો ભાવ અને સેવાના ભાવની સાથે તમને નાનો માણસ, અત્યારે આપણને દરેક જણને ખબર છે કે ગમે તેટલી આપણી પાસે સુખ સુવિધા હોય પણ જો આપણા શરીરમાં કોઈ દર્દ હોય તો આપણને કોઈ વસ્તુ ગમે નહીં. એટલે પહેલું સુખ તે જાતે નર્યા. આશરે 450 કરોડ રૂપિયાના ખર્ચે સાકાર થનારો મેડીવંતા હેલ્થ કેર કેમ્પસ ઉત્તર ગુજરાત માટે આરોગ્ય, મેડિકલ શિક્ષણ અને સંશોધનનું નવું કેન્દ્ર બનશે. આગામી સમયમાં આ પ્રોજેક્ટ સમગ્ર ઉત્તર ગુજરાતના લાખો લોકો માટે આધુનિક અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓનું મહત્વપૂર્ણ ધામ બની રહેશે. વિનોદ સુંદેશા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર. બનાસકાંઠામાં શિક્ષણના નવા સૂર્યોદયની સાક્ષી બન્યો એક પ્રેરણાદાયી પ્રસંગ, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેક ટુ સ્કૂલ મિશન અંતર્ગત શાળામાં પરત ફરેલા બાળકો સાથે આત્મીય સંવાદ સાધી તેમના ઉજ્જવળ ભવિષ્યને નવી દિશા આપી. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણથી વંચિત રહેલા એક પણ બાળકને પાછળ ન છોડવાના સંકલ્પ સાથે ચાલી રહેલા બેક ટુ સ્કૂલ મિશનને બનાસકાંઠામાં અભૂતપૂર્વ સફળતા મળી રહી છે. તેનીવાડા ખાતે યોજાયેલા પ્રેરણાદાયી કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળામાં પુનઃપ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ અને મેન્ટર સાથે હળીમળીને આત્મીય સંવાદ સાધ્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં લાગણી, પ્રેરણા અને આશાનો અદ્ભુત સંગમ જોવા મળ્યો હતો. મુખ્યમંત્રીએ બાળકો સાથે કોઈ ઔપચારિકતા વગર મિત્રની જેમ વાતચીત કરી હતી. બાળકોને પૂછ્યું કે શાળા કેમ છૂટી ગઈ, ફરી અભ્યાસ શરૂ કર્યા પછી કેવો અનુભવ થઈ રહ્યો છે અને હવે જીવનમાં શું બનવાનું સપનું છે. બાળકો પણ નિસંકોચપણે પોતાના અનુભવો, સંઘર્ષ અને સપનાઓ મુખ્યમંત્રી સમક્ષ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. કોઈએ ડોક્ટર બનવાની ઈચ્છા વ્યક્ત કરી તો કોઈએ પોલીસ અધિકારી બનવાનું સ્વપ્ન રજૂ કર્યું. મુખ્યમંત્રીએ દરેક બાળકને મન લગાવીને અભ્યાસ કરવાની, જીવનમાં પડકારોથી ન ગભરાવાની અને શિક્ષણને સફળતાની સુવર્ણ ચાવી ગણાવી આગળ વધવાની પ્રેરણા આપી હતી. તેમણે જણાવ્યું કે શિક્ષણ માત્ર પુસ્તકનું જ્ઞાન નથી, પરંતુ જીવન ઘડવાનું સૌથી શક્તિશાળી સાધન છે. કાર્યક્રમ દરમિયાન વાલીઓ અને મેન્ટર સાથે પણ સંવાદ થયો હતો. મુખ્યમંત્રીએ વાલીઓને બાળકોનો સતત ઉત્સાહ વધારવા અને અભ્યાસમાં સાથ સહકાર આપવાની અપીલ કરી હતી. તેમણે મેન્ટર્સની કામગીરીને પણ બિરદાવી હતી, જેમણે ઘર ઘર જઈ બાળકોને ફરી શાળામાં જોડવા માટે સતત પ્રયાસો કર્યા છે. બનાસકાંઠા જિલ્લામાં કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, સમગ્ર શિક્ષા અભિયાન, શિક્ષકો અને તાલુકા સ્તરની ટીમોએ સતત મેદાનમાં રહીને પ્રશંસનીય કામગીરી કરી છે. વ્યાપક સર્વેક્ષણ દરમિયાન જિલ્લામાં કુલ 37,415 ડ્રોપઆઉટ બાળકોની ઓળખ કરવામાં આવી હતી. તેમાંથી 29,451 બાળકોનો સફળતાપૂર્વક પુનઃ શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો છે, જે સમગ્ર રાજ્ય માટે ગૌરવની સિદ્ધિ બની છે. આ અભિયાન માત્ર સરકારી યોજના પૂરતું સીમિત રહ્યું નથી, પરંતુ હજારો પરિવારોમાં આશાનું અજવાળું ફેલાવતું લોક આંદોલન બની રહ્યું છે. એક સમયે શિક્ષણથી દૂર થયેલા બાળકો આજે ફરી શાળાના આંગણે પરત ફર્યા છે. તેમના ચહેરા પર આત્મવિશ્વાસની નવી કિરણો ઝળહળી રહી છે અને તેમના સપનાઓને નવી પાંખો મળી રહી છે. તેનીવાડાનો આ કાર્યક્રમ માત્ર સંવાદ નહોતો, પરંતુ શિક્ષણ, સંવેદના અને સંકલ્પનો જીવંત ઉત્સવ બની રહ્યો હતો, જેણે દરેક બાળકના ભવિષ્યમાં આશાનો દીપ પ્રગટાવ્યો છે. બેક ટુ સ્કૂલ મિશન દ્વારા બનાસકાંઠાએ રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે એક પ્રેરણાદાયી દાખલો સ્થાપ્યો છે. શાળા છોડી ચૂકેલા હજારો બાળકોને ફરી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડીને જેનાએ માત્ર આંકડાકીય સફળતા જ નહીં, પરંતુ અનેક પરિવારોના જીવનમાં આશા, આત્મવિશ્વાસ અને ઉજ્જવળ ભવિષ્યનું નવું પ્રકરણ લખ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આ આત્મીય સંવાદ બાળકો માટે જીવનભર યાદગાર પ્રેરણા બની રહેશે. વિનોદ સુંદેશા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર. પાલનપુરના બનાસ કમલમ જિલ્લા ભાજપ કાર્યાલયે આજે સંગઠનના ઉત્સાહ અને ઉર્જાનો અનોખો માહોલ જોવા મળ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શુભેચ્છા મુલાકાત લઈ
કાર્યકર્તાઓમાં નવા જોશ અને નવા વિશ્વાસનો સંચાર કર્યો. પાલનપુરના ચડોતર ખાતે આવેલા શ્રી બનાસ કમલમ જિલ્લા ભાજપ કાર્યાલયે આજે ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શુભેચ્છા મુલાકાતે પહોંચતા જ ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. કાર્યાલયમાં ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓ વચ્ચે સમગ્ર વાતાવરણ ઉત્સાહથી ગુંજી ઉઠ્યું હતું. મુખ્યમંત્રીએ સૌપ્રથમ કાર્યકર્તાઓ સાથે આત્મીય મુલાકાત કરી અને સૌનું અભિવાદન સ્વીકાર્યું હતું. ત્યારબાદ તેમણે કાર્યકર્તાઓ સાથે અનૌપચારિક વાતચીત કરી સંગઠનની મજબૂતી, સેવાભાવ અને જનસંપર્કને વધુ અસરકારક બનાવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે ભાજપની સૌથી મોટી તાકાત તેના સમર્પિત કાર્યકર્તાઓ છે અને દરેક કાર્યકર્તા સરકાર અને જનતા વચ્ચેનો મહત્વપૂર્ણ સેતુ છે. તેમણે સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે માટે સતત લોકોની વચ્ચે રહી સેવા કરવાની અપીલ કરી હતી. તેમણે કાર્યકર્તાઓને માત્ર ચૂંટણી દરમિયાન નહીં પરંતુ વર્ષભર સમાજની વચ્ચે રહી લોકોના પ્રશ્નો સાંભળવા અને તેમના નિરાકરણ માટે પ્રયત્નશીલ રહેવા પણ પ્રેરણા આપી હતી. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ કાર્યકર્તાઓના સૂચનો અને અનુભવો પણ ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા. તેમના સરળ, સહજ અને સૌને સાથે લઈને ચાલવાના સ્વભાવથી ઉપસ્થિત કાર્યકર્તાઓ પ્રભાવિત બન્યા હતા. મુલાકાત દરમિયાન અનેક કાર્યકર્તાઓએ મુખ્યમંત્રી સાથે આત્મીય ચર્ચા કરી અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટેના પોતાના વિચારો પણ રજૂ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન આત્મીયતા, વિશ્વાસ અને સંગઠન પ્રત્યેના સમર્પણની ભાવના સ્પષ્ટપણે જોવા મળી હતી. કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીનું માર્ગદર્શન અને પ્રોત્સાહન તેમને વધુ જવાબદારી અને નવી ઊર્જા સાથે કાર્ય કરવા પ્રેરિત કરશે. મુખ્યમંત્રીની આ શુભેચ્છા મુલાકાતે બનાસકાંઠા જિલ્લા ભાજપના કાર્યકર્તાઓમાં નવચેતના અને નવા ઉત્સાહનો સંચાર કર્યો હતો. પાલનપુરના બનાસ કમલમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આ શુભેચ્છા મુલાકાત માત્ર ઔપચારિક કાર્યક્રમ રહી ન હતી પરંતુ સંગઠન અને કાર્યકર્તાઓ વચ્ચેના આત્મીય સંબંધોને વધુ મજબૂત બનાવતો પ્રસંગ બની રહી હતી. કાર્યકર્તાઓમાં નવા જોશ, નવી ઊર્જા અને જનસેવાના વધુ મજબૂત સંકલ્પ સાથે આ મુલાકાત યાદગાર અને પ્રેરણાદાયી બની રહી. વિનોદ સુંદેશા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું અંબાજીના પવિત્ર ધામમાં માનવતા થઈ શર્મસાર. માસૂમ બાળકોને તાલિબાની સજા આપતો વિડિયો વાયરલ થતા સમગ્ર પંથકમાં ભભૂક્યો ભારે જનાક્રોશ. સમગ્ર ગુજરાતમાં મેઘમહેર છતાં બનાસકાંઠાની જીવાદોરી હજુએ કોરી ધાકોર. નવા નીરની આશામાં તળિયાજાટક બનેલા દાંતીવાડા ડેમની ચિંતાજનક સપાટીથી ધરતીપુત્રોના જીવ અદ્ધર. ચોમાસાના આકાશમાં ગૂંથાયેલું એક અકલ્પનીય રહસ્ય. હજારો કિલોમીટર દૂરથી પણ ભારતના પવનોને કઠપૂતળીની જેમ નચાવતી એક અદૃશ્ય શક્તિ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવનીના જ દિવેલા લેવાય જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલાથળમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ. ખેડૂત ભાઈઓ, તમારે એરંડાનું ઉત્પાદન વધુમાં વધુ જોઈએ? હા, જોઈએ ને. તો એરંડા બિયારણમાં લાવો માત્ર સ્કાયલોન, જે આપશે સુકારા સામે રક્ષણ અને ઉત્પાદન પણ વધારે. હવેથી બીજા કોઈ બિયારણ નહીં. એરંડા બિયારણ સ્કાયલોન 909, સ્કાયલોન 303+ અને લીલા થડવાળી જાત સ્કાયલોન 202. બીજા કોઈ નહીં, માત્ર સ્કાયલોનના એરંડા બિયારણ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. એરંડા બિયારણ સ્કાયલોન 909, સ્કાયલોન 303+ અને લીલા થડવાળી જાત સ્કાયલોન 202. બીજા કોઈ નહીં,
માત્ર સ્કાયલોનના એરંડા બિયારણ. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવની નાચ દિવેલા બિયારણ. એરંડાનું ઉત્પાદન આવશે પ્લસ. વાવો એરંડા બિયારણ સાગર શક્તિ પ્લસ. છોડમાં વધુ ડાળો, આપે વધુ માળો, એ જ પિયત અને એ જ મહેનત, છતાં ઉત્પાદન મળશે સરપ્લસ. સાગર લક્ષ્મી એગ્રીસીડ સંશોધિત સાગર શક્તિ પ્લસ એરંડા બિયારણ. એરંડાનું ઉત્પાદન આવશે પ્લસ. છોડમાં વધુ ડાળો, આપે વધુ માળો, સાગર શક્તિ પ્લસ એરંડા બિયારણ. વિરામ બાદ વધુ સમાચારોમાં. અંબાજીથી આ સમયના સૌથી મોટા અને ચોંકાવનારા બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. જ્યાં પવિત્ર યાત્રાધામમાં 2 નિર્દોષ અને નાના બાળકોને જાહેરમાં ક્રૂરતાપૂર્વક તાલિબાની સજા આપવામાં આવી હોવાનો સળગતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બનાસકાંઠાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાંથી એક અત્યંત વિચલિત કરનારો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. અંબાજી મંદિર સંચાલિત દિવાળીબા ભવન ખાતે આ શરમજનક ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે, જ્યાં 2 નાના માસૂમ બાળકોને કોઈ અજાણ્યા શખ્સો દ્વારા જાહેરમાં તાલિબાની સજા આપવામાં આવી છે. પ્રાથમિક વિગતો મુજબ આ બંને બાળકો ભોજનાલયની નજીક આવેલા સ્ટાફ ક્વાર્ટર્સમાં કોઈ કારણોસર ઘૂસી ગયા હતા, જેના લીધે ત્યાં હાજર લોકોએ કાયદો હાથમાં લઈને બાળકો પર આવો અત્યાચાર ગુજાર્યો છે. આ ચોંકાવનારો વિડિયો વાયરલ થતાં જ સ્થાનિક લોકો અને શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે મંદિરની સિક્યોરિટી પ્રોપર્ટીમાં આ માસૂમોને આવી ક્રૂર સજા આપવાની હિંમત કોણે કરી? અહીં સૌથી મોટો સવાલ એ પણ ઊભો થાય છે કે અંબાજી મંદિરના સિક્યોરિટી ગાર્ડ્સ ત્યાં 24 કલાક ફરજ બજાવતા હોય છે, તો પછી ગાર્ડ્સની હાજરીમાં આ પ્રકારની તાલિબાની સજા કોના ઇશારે અને કોની મંજૂરીથી આપવામાં આવી? જ્યારે અમારી ટીમ આ ઘટનાની ગંભીરતાને સમજીને ગ્રાઉન્ડ ઝીરો એટલે કે ઘટના સ્થળે તપાસ કરવા પહોંચી, ત્યારે જાણવા મળ્યું કે આ હૃદયદ્રાવક બનાવ ગઈકાલનો છે અને હાલમાં આ વિડિયો અંબાજી સહિત આખા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોરદાર શેર થઈ રહ્યો છે. લોકોમાં એવી પણ ચર્ચા અને માંગ ઉઠી છે કે જો આ નાના બાળકોને આવી અમાનવીય સજા આપનાર વ્યક્તિ મંદિરનો જ કોઈ સત્તાવાર કર્મચારી નીકળશે તો શું પોલીસ વહીવટીતંત્ર તેની સામે કાયદેસરની ફરિયાદ નોંધીને કડક પગલાં ભરશે કે પછી મામલાને દબાવી દેવામાં આવશે? આ વિડિયોએ અંબાજી મંદિરના વહીવટીતંત્ર અને સુરક્ષા વ્યવસ્થા સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કરી દીધા છે. યાત્રાધામ જેવા પવિત્ર સ્થળે બાળકો સાથે આવું અમાનવીય વર્તન કોઈ પણ કાળે ચલાવી શકાય નહીં. હવે જોવાનો એ રહેશે કે વાયરલ વિડિયોના આધારે પોલીસ તંત્ર આ ગુનાહિત કૃત્ય આચરનારા તત્વો સામે ક્યારે ગુનો નોંધીને જેલના સળિયા પાછળ ધકેલે છે. વિક્રમ સરગરા, BK ન્યૂઝ ચેનલ, અંબાજી. બનાસકાંઠાના ધાનેરા તાલુકાના કુવાડલા ગામના શાળાના બાળકોએ પ્રકૃતિ પ્રત્યેની પોતાની નૈતિક ફરજ અદા કરતા પવિત્ર દોરાવાળી જગ્યા અને જંગલ વિસ્તારને નંદનવન બનાવવા માટે લોકમાતા તળાવની માટી તેમજ ગૌ માતાના ગોબરમાંથી ઔષધીય ગુણો ધરાવતા દેશી લીમડાના બીજ રોપીને હજારોની સંખ્યામાં આશીર્વાદ સમાન સીડ બોલ તૈયાર કર્યા છે અને તેને ચોમાસાના અમૃત સમાન વરસાદી માહોલમાં પૃથ્વીના ખોળે પધરાવીને પર્યાવરણ જતનનો એક અદ્ભુત અને પ્રેરણાદાયી સેવા યજ્ઞ આદર્યો છે. ધરતીનું સાચું અને અણમોલ ઘરેણું જો કોઈ હોય તો તે વૃક્ષો છે, જે કાળઝાળ ગરમીમાં શીતળતા આપે છે. ધાનેરા પંથકમાં મેઘરાજાએ મંજીરા વગાડ્યા છે અને ચોમાસાની ઋતુ ખીલી ઉઠી છે.
ત્યારે કુવારલા ગામની પ્રાથમિક અને માધ્યમિક શાળાના ભૂલકાઓએ કુદરતના સાનિધ્યમાં એક નવો જ પર્યાવરણીય અભિગમ અપનાવ્યો છે. વામન રૂપે વિરાટ કાર્ય કરતા આ બાળકોએ પોતાના કુમળા હાથે તળાવની ફળદ્રુપ માટી અને ગાયના છાણનું મિશ્રણ કરી તેમાં કડવા લીમડાની લીંબોળીઓ પરોવીને વૈજ્ઞાનિક પદ્ધતિથી અદ્ભુત સીડ બોલનું નિર્માણ કર્યું છે. આમ તો દરેક દુર્ગમ જગ્યાએ જઈને રોપા વાવવા માનવજાત માટે અશક્ય બને છે, પરંતુ ત્યાં પ્રકૃતિના આ મિની કેપ્સ્યુલ સમાન સીડ બોલ આશીર્વાદરૂપ સાબિત થાય છે. કુવારલા ગામની સીમમાં આવેલ પરમ પૂજ્ય શ્રી સોમારપુરી મહારાજ અને શ્રી મુકનપુરી મહારાજની પવિત્ર ધોરાવાળી જગ્યા ખાતે આ નાનકડા પર્યાવરણ પ્રેમીઓએ જઈને આ સીડ બોલ વેર્યા છે. આ આયોજન પાછળનો મુખ્ય હેતુ એ છે કે અષાઢી વાદળ વરસતા જ આ સીડ બોલમાંથી કુમળા અંકુરો ફૂટી નીકળશે અને તેને રોજબરોજ પાણી પાવાની કે વિશેષ માવજત કરવાની પણ જરૂર નહીં રહે, કારણ કે કુદરત પોતે વરસાદી નીરથી તેનો ઉછેર કરશે. શાળા પરિવાર દ્વારા ગોઠવાયેલા પ્રકૃતિ શિક્ષણના આ સુંદર પાઠને કારણે માત્ર જંગલ વિસ્તાર જ લીલોછમ નહીં બને, પરંતુ ભવિષ્યની પેઢીમાં પણ સંસ્કારોનું સિંચન થશે. બાળકોના આ ભગીરથ કાર્યને જોઈને સમગ્ર ગ્રામજનોની છાતી ગજગજ ફૂલી રહી છે અને તેઓ શાળા પરિવારના આ નવતર પ્રયોગની ભૂરી ભૂરી પ્રશંસા કરી રહ્યા છે. આજે કુવારલા ગામે સીડ બોલ બનાવવામાં આવ્યા હતા. કુવારલા માધ્યમિક શાળાના બાળકો દ્વારા આજે અને પ્રાથમિક શાળા દ્વારા આજે ગુરુ મહારાજના ધોરા ઉપર અને ગામમાં અલગ અલગ જગ્યાએ સીડ બોલ બનાવી અને ફેંકવામાં આવે છે. પર્યાવરણનો બચાવ માટે ધીરે ધીરે ગામમાં વનીકરણ, પર્યાવરણ બચાવ રહે એ માટે કરી અને આજે અમે સીડ બોલ બાળકો દ્વારા બનાવી અને અલગ અલગ જગ્યાએ ફેંકવામાં આવે છે. નાનકડા બાળકો દ્વારા રમાયેલી આ લીલીછમ હોળી આવનારી પેઢીઓ માટે શુદ્ધ ઓક્સિજનની ફેક્ટરી સમાન સાબિત થશે, તેમાં કોઈ બેમત નથી. ધાર્મિક આસ્થાની પવિત્ર ભૂમિ પર કરાયેલું આ પ્રકૃતિ વંદન સમાજને એક નવો રાહ ચીંધશે અને વેરાન બનેલી ધરાને ફરીથી હરિયાળી ચાદર ઓઢાડવામાં સીમાચિહ્નરૂપ બનશે. રમેશ પ્રજાપતિ, બીકે ન્યૂઝ ચેનલ, ધાનેરા. બનાસકાંઠાના ધાનેરા તાલુકાના થાવર ગામ ખાતે આવેલ અનુપમ પીએમ શ્રી પ્રાથમિક શાળામાં આજે ગ્રામજનો અને બાળકોના ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય માટે એક ભવ્ય અને નિઃશુલ્ક મેગા આરોગ્ય શિબિરનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામીણ વિસ્તારના અંતરિયાળ અંતરોમાં વસતા લોકોને ઘર આંગણે જ તમામ સુવિધાયુક્ત અને નિઃશુલ્ક તબીબી સેવાઓ મળી રહે તેવા ઉમદા આશય સાથે ધાનેરાના સેવાભાવી અને તજજ્ઞ તબીબો દ્વારા આ સેવા યજ્ઞ શરૂ કરાયો છે. થાવર ગામની આ શિબિરમાં સ્ત્રી રોગ નિષ્ણાત, ચામડીના રોગોના સ્પેશિયાલિસ્ટ અને જનરલ સર્જન સહિતના નામાંકિત ડોક્ટરોની ટીમે પોતાની નિસ્વાર્થ સેવાઓ આપી હતી. કેમ્પ દરમિયાન શાળાના નાના ભૂલકાઓથી લઈને ગામના વડીલો અને મહિલાઓના સ્વાસ્થ્યની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી અને જરૂરિયાતમંદ દર્દીઓને સ્થળ પર જ વિનામૂલ્યે દવાઓનું વિતરણ પણ કરાયું હતું. ધાનેરાના આ નિષ્ણાત ડોક્ટરો ગ્રામીણ જનતાની પીડા હરવા માટે અત્યારે ગામે ગામ જઈને આવા કેમ્પ કરી રહ્યા છે. ત્યારે તેમની આ માનવતાવાદી સેવાને બિરદાવતા થાવર શાળા પરિવાર અને અગ્રણીઓ દ્વારા તમામ તબીબોનું શાલ ઓઢાડીને ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું અને તેમની કામગીરીને હૃદયપૂર્વક પ્રશંસાપત્ર પાઠવી નવાજવામાં આવ્યા હતા. અંતરિયાળ ગામડાઓમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે તબીબો અને શાળા પરિવારનો આ સંયુક્ત પ્રયાસ ખરેખર પ્રશંસનીય છે. આવા નિઃશુલ્ક કેમ્પના આયોજનથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને મોંઘી તબીબી સારવારના ખર્ચમાંથી મોટી રાહત મળે છે અને સમાજમાં માનવ સેવા જ એ જ પ્રભુ સેવા એ સૂત્ર સાર્થક થતું જોવા મળે છે. રમેશ પ્રજાપતિ, બીકે ન્યૂઝ ચેનલ, ધાનેરા. સમગ્ર ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે અને રાજ્યના અનેક જળાશયો છલકાઈ રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી ગણાતો ઐતિહાસિક દાંતીવાડા ડેમ આજે પણ નવા પાણીની આશામાં બિલકુલ તળિયાઝાટક ફાંસી રહ્યો છે. અડધો જુલાઈ મહિનો વીતવા આવ્યો હોવા છતાં બનાસકાંઠા પંથક અને ઉપરવાસના વિસ્તારોમાં હજુ સુધી જોઈએ તેવો નોંધપાત્ર વરસાદ પડ્યો નથી, જેના કારણે ડેમમાં નવા પાણીની આવક સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે. હાલની પરિસ્થિતિએ દાંતીવાડા ડેમમાં માત્ર 26.22% જેટલો જ સીમિત જળજથ્થો બચ્યો છે, જે આગામી સમયમાં સમગ્ર પંથક માટે એક મોટા જળ સંકટના એંધાણ આપી રહ્યો છે.
ડેમની આ ચિંતાજનક સપાટીને જોતા ચાલુ વર્ષે ખેડૂતોને સિંચાઈ માટે પાણી છોડવામાં આવે તેવી કોઈ જ શક્યતાઓ દેખાતી નથી, જેને પગલે દાંતીવાડા અને તેની આસપાસના 110થી વધુ ગામોના હજારો ધરતીપુત્રોના જીવ અદ્ધર થઈ ગયા છે. જો આગામી દિવસોમાં આકાશમાંથી અમૃત નહીં વરસે તો ખેડૂતોના શિયાળુ રવિ પાક પર સંકટના કાળા વાદળો ઘેરાઈ જશે અને કરોડો રૂપિયાનું બિયારણ તેમજ મહેનત એળે જશે તેવી ભીતિ સેવાઈ રહી છે. આ પરિસ્થિતિ માત્ર ખેતી જ નહીં પરંતુ પંથકના ભૂગર્ભ જળસ્તરને પણ ઊંડા લઈ જશે, જેના કારણે ભવિષ્યમાં પીવાના પાણીની પણ ગંભીર કટોકટી સર્જાઈ શકે છે. પશુપાલન પર નભતા આ જિલ્લામાં જો ઘાસચારો જ પેદા નહીં થાય તો પશુધનને બચાવવું પણ મુશ્કેલ બની જશે અને સમગ્ર બનાસકાંઠાની અર્થવ્યવસ્થા ખોરવાઈ જશે. અત્યારે તો ચિંતાતુર બનેલા જિગતના તાતની મીટ માત્ર ને માત્ર અંબાજીના પહાડો અને રાજસ્થાનના ઉપરવાસના વિસ્તારો પર મંડાયેલી છે, જ્યાં સારો વરસાદ થાય તો જ પશ્ચિમ બનાસ નદીમાં પૂર આવે અને દાંતીવાડા ડેમમાં નવા નીરની આવક શરૂ થાય. કુદરતના ભરોસે બેઠેલો ખેડૂત અત્યારે રાત દિવસ એક જ પ્રાર્થના કરી રહ્યો છે કે મેઘરાજા વહેલી તકે મહેરબાન થાય, નહીંતર આ કોરી ધાકોર સ્થિતિ આવનારા દિવસોમાં સમગ્ર પંથક માટે એક અત્યંત ગંભીર અને ભયાનક દુષ્કાળ જેવી સમસ્યાને નોતરી શકે છે. દાંતીવાડા ડેમની આ નાજુક પરિસ્થિતિ વર્તમાન સમયમાં ચિંતાનો મોટો વિષય બની ચૂકી છે. જો આગામી સમયમાં કુદરત મહેરબાન નહીં થાય તો બનાસકાંઠાના કૃષિ ક્ષેત્ર અને પશુપાલનને અણધાર્યું મોટું નુકસાન વેઠવાનો વારો આવશે, જેથી હવે સૌ કોઈ આશાવાદી નજરે મેઘરાજાના આગમનની આતુરતાપૂર્વક પ્રતીક્ષા કરી રહ્યા છે. દેવ કાલેટ, બીકે ન્યૂઝ ચેનલ, દાંતીવાડા. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું ચોમાસાના આકાશમાં ગૂંથાયેલું એક અકલ્પનીય રહસ્ય. હજારો કિલોમીટર દૂરથી પણ ભારતના પવનોને કઠપૂતળીની જેમ નચાવતી એક અદૃશ્ય શક્તિ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11+, અવની 41, અવની 54 તેમજ લીલા થડવાળી જાત અવની 2. એરંડાનું ઉત્પાદન આવશે પ્લસ. છોડમાં વધુ ડાળો, આપે વધુ માળો. સાગર શક્તિ પ્લસ એરંડા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 4. ખેડૂત ભાઈઓ, તમારે એરંડાનું ઉત્પાદન વધુમાં વધુ જોઈએ? હા, જોઈએ ને. તો એરંડા બિયારણમાં લાવો માત્ર સ્કાયલોન, જે આપશે સુકારા સામે રક્ષણ અને ઉત્પાદન પણ વધારે. હવેથી બીજા કોઈ બિયારણ નહીં. એરંડા બિયારણ સ્કાયલોન 909, સ્કાયલોન 303+ અને લીલા થડવાળી જાત સ્કાયલોન 202. બીજા કોઈ નહીં, માત્ર સ્કાયલોનના એરંડા બિયારણ. એરંડા બિયારણ સ્કાયલોન 909, સ્કાયલોન 303+ અને લીલા થડવાળી જાત સ્કાયલોન 202. બીજા કોઈ નહીં, માત્ર સ્કાયલોનના એરંડા બિયારણ. વિરામ બાદ વધુ સમાચારોમાં. દેશભરમાં ચોમાસું પૂરેપૂરું જામ્યું હોવા છતાં આકાશમાં કંઈક એવું રંધાઈ રહ્યું છે જે આવનારા દિવસોમાં ચિંતા વધારી શકે છે, કારણ કે હવામાન વિભાગની સેટેલાઇટ તસવીરોમાં એક એવું રહસ્ય છુપાયેલું છે જે ભારતના ચોમાસાની આખી બાજી પલટી નાખવાની તાકાત ધરાવે છે. ગુજરાતમાં ચોમાસાની શરૂઆત 15 જૂનથી થતી હોય છે, પરંતુ આજે 10 જૂન થઈ ચૂકી છે. મહત્વની વાત એ છે કે 25 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં અત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં હજુ સુધી 25 મિલીમીટર એટલે કે 1 ઇંચ જેટલો પણ વરસાદ થયો નથી. ચોક્કસથી તેની પાછળ અલ નીનોની અસર જવાબદાર છે, પરંતુ તેની સાથે સાથે એક અદૃશ્ય શક્તિ પણ છે કે જે આપણા વરસાદ માટે અવરોધરૂપ સાબિત થઈ રહી છે.
તો કઈ આ અદૃશ્ય શક્તિ છે કે જેનાથી બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતનું હવામાન અને ચોમાસું પ્રભાવિત થયું છે? તેના માટે જુઓ અમારો આ અહેવાલ. અત્યારે દેશના વાતાવરણમાં એક વિચિત્ર પેટર્ન જોવા મળી રહી છે, જેમાં એક તરફ મધ્ય ભારત એટલે કે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર રાજ્યોમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા છે અને ચોમાસું ફૂલ એક્ટિવ મોડમાં છે. પણ બીજી તરફ આપણું ગુજરાત, પડોશી રાજસ્થાન, હરિયાણા અને પંજાબ જેવા પશ્ચિમી વિસ્તારોમાં વાદળો એકદમ ગાયબ થઈ ગયા છે અને આગામી દિવસોમાં અહીં વરસાદની આશા નહીવત દેખાઈ રહી છે. આ આખી રમત પાછળ કયું પરિબળ કામ કરી રહ્યું છે તે હવે બરાબર સમજીએ. તો ભારતથી હજારો કિલોમીટર દૂર ફિલિપીન્સ નજીક પ્રશાંત મહાસાગરમાં એક ભયાનક સુપર ટાઇફૂન સર્જાયું છે, જેનું નામ બાવી છે. આ શક્તિશાળી વાવાઝોડું અત્યારે તાઇવાન અને ચીન તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે તેની સીધી અને નકારાત્મક અસર 3 થી 4,000 કિલોમીટર દૂર આપણી બંગાળની ખાડી સુધી વર્તાઈ રહી છે. જ્યાં સુધી આ રાક્ષસી વાવાઝોડું ચીનના દરિયાકિનારે ટકરાઈને શાંત નહીં પડે, ત્યાં સુધી બંગાળની ખાડીમાં વરસાદ લાવનારી કોઈ નવી સિસ્ટમ કે લો પ્રેશર બનવાની કોઈ જ શક્યતા નથી. આના કારણે આગામી 2 જ દિવસમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર સાવ ઘટી જશે અને ફરીથી સારો વરસાદ મેળવવા માટે આપણે ઓછામાં ઓછું 1 અઠવાડિયું ચાતક નજરે રાહ જોવી પડશે. હવે ખાસ એ સમજો કે આ બાવી ચક્રવાત આપણા ગુજરાતને અને ખાસ કરીને ઉત્તર ગુજરાતને કેવી રીતે નુકસાન કરી રહ્યું છે. સામાન્ય રીતે ઉત્તર ગુજરાતમાં જે સારો વરસાદ આવે છે તે બંગાળને ખાડીમાં સર્જાતા લો પ્રેશર અને ત્યાંથી આવતા ભેજવાળા પવનોના કારણે આવતો હોય છે. પરંતુ આ બાવી ચક્રવાત એટલું બધું શક્તિશાળી છે કે તે બંગાળની ખાડીમાં વરસાદી પવનોને સ્થિર થવા જ નથી દેતું અને ભારતના દક્ષિણ ભાગથી બંગાળ તરફ જતા તમામ પવનોને પોતાની તરફ જોરદાર રીતે ખેંચી રહ્યું છે. પરિણામે બંગાળની ખાડીમાં કોઈ નવું લો પ્રેશર ઊભું થઈ શકતું નથી અને તેના જ કારણે અત્યારે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને આપણું ઉત્તર ગુજરાત વરસાદ વગર કોરું ધાકોર રહી ગયું છે. જો કે હાલમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જે વરસાદ પડ્યો છે તે અરબી સમુદ્ર તરફથી આવતી સિસ્ટમને લીધે થયો છે, પરંતુ ઉત્તર ગુજરાત માટે તો બંગાળની ખાડી જ મુખ્ય સ્ત્રોત છે અને અત્યારે આ સુપર ટાઇફૂન બાવી ઉત્તર ગુજરાતના વરસાદના માર્ગમાં એક બહુ મોટો વિલન અને અવરોધ બનીને ઊભું રહી ગયું છે. આમ કુદરતની આ ગ્લોબલ સિસ્ટમ આપણને સ્પષ્ટ સમજાવે છે કે હજારો કિલોમીટર દૂર પેસિફિક મહાસાગરમાં ઉઠતી એક નાની હલચલ પણ સ્થાનિક સ્તરે આપણા ખેડૂતો અને સામાન્ય જનતાના ચોમાસાના આખા ગણિતને કેવી રીતે ખોરવી નાખે છે. હવે બધો જ આધાર આ વાવાઝોડું કેટલું ઝડપથી શમે છે તેના પર રહેલો છે. હરેશ ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા. ગુજરાતથી હજારો કિલોમીટર દૂર એટલે કે પ્રશાંત મહાસાગરમાં અત્યારે એક વાવાઝોડું સક્રિય બન્યું છે. બાવી નામનું આ વાવાઝોડું અત્યારે ભલે ગુજરાતથી હજારો કિલોમીટર દૂર રહ્યું હોય, પરંતુ તેની અસર બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં જોવા મળી રહી છે. કારણ કે ચોમાસું શરૂ થયાને લગભગ 25 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં આ વિસ્તારો વરસાદ વગરના જોવા મળી રહ્યા છે અને તેની સીધી અસર ચોમાસા ઉપર દેખાઈ રહી છે. મહત્વની વાત છે કે આ જે બાવી ચક્રવાત ઉત્પન્ન થયું છે તે પ્રશાંત મહાસાગરમાં થયું છે અને ચીન તરફ આગળ વધી રહ્યું છે. ચીન અને તાઇવાનના તટ સુધી જ્યાં સુધી આ વાવાઝોડું નહીં પહોંચે ત્યાં સુધી તેનો પ્રભાવ બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં જોવા મળશે. કારણ કે બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં જે ચોમાસું વરસાદ આવે છે તે મોટાભાગે બંગાળની ખાડીમાં સર્જાતી સિસ્ટમના કારણે આવતો હોય છે. પરંતુ દ્રશ્યોમાં તમે સાફ જોઈ શકો છો કે જે રીતે બાવી ચક્રવાત છે તે બંગાળની ખાડીમાં જે દક્ષિણ ભારતમાં તરફથી આવતા વરસાદના ભેજવાળા પવનો હોય છે તેને સ્થિર થવા દેતું નથી અને પોતાની તરફ આકર્ષી રહ્યું છે, જેના કારણે બંગાળમાં હજુ સુધી કોઈ લો પ્રેશર કે કોઈ ડિપ્રેશન જેવી સિસ્ટમ સર્જાઈ નથી રહી. આ ચક્રવાત જ્યાં સુધી સક્રિય રહેશે ત્યાં સુધી આવો જ માહોલ જોવા મળશે અને તેના કારણે તેની સીધી અસર આપણા ઉપર જોવા મળશે, આપણા ચોમાસા ઉપર જોવા મળશે. ત્યારે આશા રાખીએ કે આ જે ચક્રવાત બાવી નામનું સર્જાયું છે તે ચક્રવાત ઝડપથી ચીનના તટીય પ્રદેશ સુધી પહોંચે અને નિષ્ક્રિય બને. તો એકવાર ફરીથી દક્ષિણ ભારત તરફથી આવતા ભેજવાળા પવનો બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જશે અને તેનાથી બનાસકાંઠા, મધ્યપ્રદેશ, રાજસ્થાન જેવા વિસ્તારોમાં વરસાદ આવશે. હરેશ ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, ડીસા. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર.
ગુજરાતના આરોગ્ય ક્ષેત્રે લખાશે સુવર્ણ અક્ષરે નવો ઇતિહાસ. બનાસકાંઠાના આંગણે ₹450 કરોડના ખર્ચે સાકાર થશે સ્વાસ્થ્યનું નવલું મહાધામ, મેડીવંતા હેલ્થ કેર કેમ્પસ. અંબાજીના પવિત્ર ધામમાં માનવતા થઈ શર્મસાર. માસૂમ બાળકોને તાલિબાની સજા આપતો વિડિયો વાયરલ થતા સમગ્ર પંથકમાં ભભૂક્યો ભારે જનાક્રોશ. સમગ્ર ગુજરાતમાં મેઘમહેર છતાં બનાસકાંઠાની જીવાદોરી હજુ એ કોરી ધાકોર. નવા નીરની આશામાં તળિયાજાટક બનેલા દાંતીવાડા ડેમની ચિંતાજનક સપાટીથી ધરતીપુત્રોના જીવ અદ્ધર. ચોમાસાના આકાશમાં ગૂંથાયેલું એક અકલ્પનીય રહસ્ય. હજારો કિલોમીટર દૂરથી પણ ભારતના પવનોને કઠપૂતળીની જેમ નચાવતી એક અદૃશ્ય શક્તિ. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.